નો ચાલે ભાઈ. ના યાર બહુ સુગર ખાઉં છું મેં. જો અરે આમાં કેટલું સુગર ખાવાથી ડાયાબિટીસ નો થાય. કેટલી વાર 19 સમજાવ્યું તને? આમાં 19% 19 અને સુગર ખાવા જોઈને ખાવાનું. ખાઈ લે ને બાપા. આપણે બીજું જો ફ્રીમાં પ્રાઇઝ નથી લખી એટલે. જો આમાં ખાલી 5% સુગર છે. એડેડ સુગર બિલકુલ નથી બ્રો. આ જ આઈસ્ક્રીમ ખાવો જોઈએ. તું ખા. વેનીલા ના પણ મજા નહીં આવે. ચોકલેટ બી છે યાર એમાં. તું ખા એવું. મારે એવું નહીં ખાવું. સુગર તો જોઈ કે નહીં યાર. સુગર કેમ નહીં લખી? સુગર આ સેમ પ્રાઇસ જ હશે 450 પ્લસ ટેક્સ. પણ મને એ સમજ નહીં પડતી કે આ ફેમિલી ક્લાસિક ચોકલેટ હેઝલનટ ને આમાં ફરક શું છે? આ બેની પ્રાઇસ એ ફેમિલી ક્લાસિક છે ને ઓલું ચોકલેટ હેઝલનટ છે. એ ફરક છે આમાં. અરે એમ નહીં. જો આ બી ચોકલેટ છે, બ્રિયર્સનો જ છે. પેલું બી ચોકલેટ છે, બ્રિયર્સનો જ છે. 1.4 લીટર જ છે, 1.4 લીટર જ છે. હા તો તો બેમાં ફરક શું છે? બ્રાન્ડ તો સેમ જ તો છે. મારો મગજનો પિત્તો છટકાવે. સુગર જોઈએ. આમાં 20% સુગર છે. 20%. બહુ બધી સુગર છે. અરે સુગર બસ ચાલો. મીઠાશ આવે જિંદગીમાં યાર. વાણીમાં સુગર આવે. સુગર ખાવ તો મીઠાશ આવે. એ તો જોમાં ભાઈ. એ તો $8 આવડું નાનકડું ડબલું 400 ગ્રામનું આઈસ્ક્રીમનું. બસ હવે નહીં જોવા. મમરા નથી લેવા. $4 આ છે મમરા ને આ લેવા પફ ખાલી. આ છે ને કોર્ન પફ નથી ખાવા આપણે. કોર્ન પફ નથી અહીંયા ખાવા. કેટલા 329 ના નહીં ખાવા. સ્કાયલેન્ડમાં 199 હા છે. તને આ સ્કાયલેન્ડમાંથી લેવું આપણે. હવે કાંઈ લેવાનું નથી થતું. ઓટ્સ ઓટ્સ એ કામની વસ્તુ છે. ઓય આ લઈને ના 250 ના છોડ નહીં. નોટ અનહેલ્ધી. બુઢી કે બાલ કોટન કેન્ડી $4 નો લેવા. ખરાબ થઈ જાય ગળું. ઓટ્સ ક્યાં છે બ્રો? આ થિંગ આપેલી આઈરિયા. જો આ બેને મારે જેવું ટી શર્ટ પહેર્યું. ચોકલેટ ડચની હોય કે અહીંની હોય કે ઇન્ડિયાની ચોકલેટ હોય ભાઈ. એની ઉપર જો ચોકલેટ વેનીલા બી છે. વેનીલા ના ભાવે. વેનીલા ચોકલેટ મિક્સ છે. એવું મિક્સ ન આવે. ઘડીક વેનીલા આવે ને આમાં નો ઘડીક સુગર એડેડ છે. પણ એ છે કેટલાનું? સુગરની કઈ તું